અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મહુવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે। મામલતદાર કચેરી નજીક અચાનક શ્વાન આડું ઉતરતા કેરી વાહનનો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો। મહુવાના ગોરસ ખૂંટવાડા દર્શન કરીને પરત ફરી રહેલા માલધારી પરિવારના 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। સેવાભાવીઓએ તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા અને વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે। रिपोर्ट बाय सरफराज खोखर अमरेली। अमे गोरस गाम महुआ तालुकानुं गाम त्यां ठाकर दुआरे दर्शनार्थी गया था। दर्शन करीने वळता पाछा फर्या त्यारे अहींया मामलतदार ऑफिस आजुबाजुमां एक श्वान हतुं ने ए आडुं पड्युं એટલી खबर अने जोरथी ब्रेक लागी पछी धड़ाको थयो पछी रोडमां पड्या त्यारे खबर पड़ी के अमारे एक्सिडेंट थयुं छे। अमे 14 जणा हता आ बधाने वाग्युं छे थोडुं थोडुं। हवे रिफर कर्या छे। 3 जणा छे, एक शाम छे अने भाई देवसी भाई से अने शामळो छे, 2-3 बीजा छे। અમે ઠાકરધણી હોટલે બેઠા હતા 4-5 જણા નાગભાઈ વાળા કરીને રસ્તામાં જતા હશે અને આવી રીતે એક્સિડન્ટનો બનાવ બનેલો ને એનો ફોન મારામાં આવ્યો। અમે ત્યાં પહોંચ્યા ત્યાં માહોલ બહુ ખરાબ હતો। 10 થી 12 જણાને વાગેલીની હાલતમાં પડ્યા હતા ને અમારી ખાનગી પોતાની 2-4 જણાની ગાડી હતી એ બધાને લઈને હોસ્પિટલે લઈને અમે આવ્યા સારવાર શરૂ કરાવી। 14 જણા જેવા છે। 12 જણાને 4-5 જણાને ક્રિટિકલ કેસ છે અને 7-8 જણા નોર્મલ છે।